શું ચાલે છે દોસ્તો? આજે શ્રુતિ 2020 વેબિનાર લેક્ચર સિરીઝના બીજા વ્યાખ્યાન માટે તમે તૈયાર છો ને? આજનો વિષય છે આપણો સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને એની તૈયારી કેવી રીતે કરવી, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને યુવાનો. મિત્રો, સૌથી મોટો આજનો જો પ્રશ્ન હોય તો એ છે કે યુવાનોને રોજગારી મળે. અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા હવે પણ એવી પણ વ્યવસ્થા વિચારવામાં આવે છે કે ભણવાની સાથે સાથે વિદ્યાર્થીઓને એવું માર્ગદર્શન મળે કે જે એમને રોજગાર ક્ષમતાની સાથે જોડી શકે, એટલે કે એમને સરળતાથી રોજગાર મળી શકે. તમે જાણો છો અને તમે બધા એ બાબતે સૌથી વધારે પ્રમાણમાં પ્રશ્નો પણ ક્લાસરૂમથી માંડી અને ક્યાંય પણ કરતા હો છો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયારી કેમ કરવી. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયારી કેમ કરવી એ વર્ગખંડમાં તો આપણે કહીએ છીએ, પછી એ સેટની એક્ઝામની હોય, નેટની એક્ઝામની હોય, કે ગુજરાત જાહેર સેવા આયોગની વાત હોય, કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની વાત હોય, કે ગૌણ સેવા પસંદગી મંડળની વાત હોય, કે બેન્કિંગ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડની કોઈ પણ પરીક્ષા હોય, આ તમામ જાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે અથવા તો એક વિદ્યાર્થી તરીકે તૈયારી કેમ કરવી જોઈએ એ મૂળ બાબત આજના વ્યાખ્યાનની અંદર જોવામાં આવશે. દોસ્તો, તમને જાણીને આનંદ થશે કે આજના જે એમિનન્ટ સ્પીકર આપણા છે એ પ્રિન્સિપાલ ડૉક્ટર જનકભાઈ ગઢવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની બાબતમાં ખૂબ જ જાણીતું નામ છે. હાલ તેઓ ગઢડા ખાતેની દાદા ખાચર કોલેજના આચાર્ય તરીકે પણ સેવાઓ આપે છે અને તેઓ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરીને અધ્યાપક તરીકે જોડાયા હતા. એ અગાઉ તેઓ ચીફ ઓફિસર તરીકે પણ કામ કરતા હતા, પણ અધ્યાપક બનવાનું એમનું એક સપનું હતું, એટલે એ અગાઉની સર્વિસ છોડી અને અધ્યાપક તરીકે સેવામાં જોડાયા. તો મિત્રો, ચાલો આપણે આજે જનકભાઈ ગઢવીને સાંભળીએ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરીએ એનું પૂરેપૂરું માર્ગદર્શન અને સાથે સાથે આપણી મૂંઝવણને દૂર કરે એવી રીતે એની સમજ પણ મેળવીએ. થેન્ક યુ દોસ્તો. નમસ્કાર મિત્રો. સમાજશાસ્ત્ર વિભાગ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને હું આભાર માનું છું મારા પરમ મિત્ર એસોસિએટ પ્રોફેસર ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના ડૉક્ટર રાજેન્દ્ર જાની, જેમણે એકાએક ઇનિશિયેટિવ લીધું અને એમનો એક બહુ સરસ મજાનો વિચાર મને આપ્યો કે અમારા વિદ્યાર્થીઓ માટે યુપીએસસી જીપીએસસી માટે એક માર્ગદર્શન માટે એકાદ વ્યાખ્યાન તમે લો. મિત્રો, ઘણા વર્ષોથી હું યુપીએસસી જીપીએસસીમાં ઇતિહાસ વિશે ભણાવું છું. યુપીએસસી જીપીએસસીને નજીકથી જાણવાનો ઘણા વર્ષોનો અનુભવ છે. એના આધારે કેટલીક બાબતો આપની સમક્ષ મૂકું છું. આપ જાણતા હશો કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાનારી અથવા તો લેવાતી આ પરીક્ષાઓ બહુ જ મહત્ત્વપૂર્ણ પરીક્ષાઓ છે. ઉચ્ચ હોદ્દાઓ સાથે સંકળાયેલી છે અને હજારો વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપતા હોય છે. યુપીએસસી વિશે તો એવું કહેવાય છે કે દુનિયાની સર્વશ્રેષ્ઠ પરીક્ષાઓ પૈકીની એક છે, એટલે સ્વાભાવિક છે કે એની તૈયારી પણ વિશિષ્ટ રીતે કરવી જોઈએ. જીપીએસસીમાં પણ જ્યારે પરીક્ષાઓ આવે છે ક્લાસ 1, 2ની, ત્યારે એમાં હજારો નહીં પણ લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે અને વિદ્યાર્થીઓ એમાંથી ઉત્તીર્ણ થઈ અને ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરે છે. હું એ બાબતોમાં પડવા નથી માગતો કે કયા કયા હોદ્દાઓ છે, પણ યુપીએસસીમાં 26 જેટલી બ્રાન્ચીસ છે, એટલે 26 જેટલી કાડર એમાં અપાયેલી છે. તો જીપીએસસીમાં પણ 7 જેટલી કાડર ની પરીક્ષાઓ લેવામાં આવે છે અને એ બધી જ વર્ગ 1 અને વર્ગ 2ની છે. વિદ્યાર્થીઓને સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એવો હોય છે કે આ પરીક્ષા કેવી હોય છે, એમાં શું વાંચવું, કેવી રીતે વાંચવું, કેટલા કલાક વાંચવું, કોઈ ક્લાસીસ કરવા કે કેમ. યુપીએસસી માટે એવું કહી શકાય કે ગુજરાતમાં 1-2 ક્લાસીસને બાદ કરતાં લગભગ એવા કોઈ ક્લાસીસ નથી કે જે યુપીએસસીની રિગરસલી જેને આપણે કહીએ એવી ટ્રેનિંગ આપતી સંસ્થાઓ હોય.
એટલે સ્વાભાવિક છે કે ગુજરાત જ નહીં પણ ભારતના મોટાભાગના વિદ્યાર્થીઓની નજર દિલ્હી તરફ હોય છે. દિલ્હીમાં ખૂબ સારા ક્લાસીસ એના માટે છે. તમે શ્રીરામ કહો કે વાજીરાવ કહો, વિઝન કહો, ALS કહો, ચાણક્ય કહો, રાવ્સ કહો, એવા અનેક ક્લાસીસ દિલ્હી બેઝ છે. ક્લાસીસની સાથે સાથે UPSCમાં જે મેઇન સબ્જેક્ટ એક રાખવાનો હોય છે એના માટેના અલગ ક્લાસીસ પણ હોય છે. અને એમાં કેટલીક મહત્વપૂર્ણ ફેકલ્ટીઝ જેમ કે માજીદ હુસેન છે તો એ જ્યોગ્રાફીના ક્લાસીસ બહુ મોટા પ્રમાણમાં ચલાવે છે. અલકા ગૌતમ ને એ લોકો જ્યોગ્રાફીમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. તો UPSC માટે દિલ્હી એક બહુ સારો ઓપ્શન છે. પણ બધા વિદ્યાર્થીઓ દિલ્હી જઈ શકતા નથી અને એ પણ એટલી જ મહત્વપૂર્ણ હકીકત છે કે દિલ્હીમાં ગયેલા બધા વિદ્યાર્થીઓ કંઈ UPSC ક્રેક પણ કરી શકતા નથી. કારણ કે UPSC એક અલગ પ્રકારની પરીક્ષા છે, અલગ પ્રકારની મહેનત માગી લે છે. એટલે UPSC અને GPSC હમણાં કેટલાક વર્ષોમાં તો એવું જોવા મળ્યું છે કે UPSC અને GPSCનો સિલેબસ પણ લગભગ એક સમાન જેવો રહ્યો છે. જોકે પરીક્ષામાં તાત્વિક રીતે બહુ મોટો ફેર છે. UPSCની પરીક્ષા ઘણા અલગ પ્રકારની છે. તેમ છતાં GPSC પણ કેટલાક છેલ્લા વર્ષોમાં ઇનિશિયેટિવ લઈ અને UPSC પેટર્ન તો ચોક્કસ એવું કહી શકાય કે એમણે એ પેટર્ન તો સ્વીકારી છે કે UPSC પેટર્ન પ્રમાણે GPSC પરીક્ષાઓ પણ લેવી. જોકે એમાં સિલેબસમાં અને બીજી અન્ય બાબતોમાં કેટલાક ભેદભાવ છે. એટલે ભેદભાવ કરતાં તે એને કહીએ કે ડિફરન્સિએશન એમાં છે. કારણ કે GPSCમાં ગુજરાતનું પોર્શન, ગુજરાતનું સાહિત્ય, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની સંસ્કૃતિ જેવા મુદ્દાઓ ગુજરાત આધારિત હોય છે. જે UPSCમાં સ્વાભાવિક છે કે એ આખા રાષ્ટ્રના સંદર્ભમાં લેવાતી હોવાથી એનું ફલક મોટું થઈ જાય છે. પણ બંનેને એક સાથે રાખીને જો આપણે ચાલીએ તો જનરલી એમાંથી શું કરી શકાય અને જનરલી બંને પરીક્ષાઓમાં ઉપયોગી શું થઈ શકે, કેવી તૈયારી થઈ શકે, એની થોડીક ચર્ચા આજે આપણે કરવાના છીએ. ફરી એક વખત મારા મિત્ર ડૉક્ટર રાજેન્દ્ર જાનીનો આભાર માનું છું કે આપ સૌની સાથે એમણે મને જોડવા માટે એક સેતુરૂપ ભૂમિકા ભજવી છે. મિત્રો, UPSC અને GPSCની જે પરીક્ષાઓ છે એ 3 ફેઝમાં લેવાય છે. આપ જાણો છો કે એમાં પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ એમ 3 ફેઝ હોય છે. અને 3 ફેઝ એટલા જ મહત્વપૂર્ણ હોય છે, એટલા જ અગત્યના હોય છે. સવાલ એ છે કે એની તૈયારી કેવી રીતે કરવી, શું કરવું, શું વાંચવું, કેટલું વાંચવું. એક સરસ એવી કહેવત છે કે UPSC અને GPSCમાં એવા વિદ્યાર્થીઓ સફળ થઈ શકે છે જેમને શું નથી વાંચવું એની ખબર હોય છે. એટલે એનો અર્થ એ છે કે બહુ કેલ્ક્યુલેટિવલી અને જેને આપણે કહીએ કે થોટફુલ પ્રોસેસથી એમાં જવું જરૂરી છે. એટલા માટે મારી સૌને પહેલાં તો એ વિનંતી છે કે તમે UPSC અને GPSCની પરીક્ષાને પહેલાં તો જાણો. શું કરશો જાણવા માટે? તમે પ્લાનર જુઓ, એક મન બનાવવાનું નક્કી કરો. તમે ક્રોનિકલ કે પ્રતિયોગિતા દર્પણ પ્લાનર દર વર્ષે બહાર પાડતું હોય છે. એટલું જ નહીં, રોજગાર સમાચાર જે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ હોય છે એમાં પણ પ્રતિવર્ષ આ પ્રકારનું પ્લાનર આપણને દેખાતું હોય છે. પ્લાનર તમને મદદરૂપ થશે કે શું વાંચવું અને કેવી રીતે વાંચવું. અમારા જેવી ફેકલ્ટી પણ એની સાથે જોડાય છે કે એ પણ તમને માર્ગદર્શન આપી શકે કે કેવી રીતે તૈયારી કરવી. મોટેભાગે છેલ્લા કેટલાક વર્ષોમાં એવું પણ જોવામાં આવ્યું છે કે સાયન્સ બેકગ્રાઉન્ડ, મેડિકલ બેકગ્રાઉન્ડ સાથે રહેલા વિદ્યાર્થીઓ બહુ મોટા પ્રમાણમાં UPSC તરફ આકર્ષિત થઈ રહ્યા છે. એટલે એક સમય એવો હતો કે જ્યારે આર્ટ્સના વિદ્યાર્થીઓ બહુ મોટા પ્રમાણમાં UPSCમાં સિલેક્ટ થતા હતા, પણ હમણાં એ રેશિયો થોડો બદલાયો છે. એટલે સ્વાભાવિક છે કે એનો અર્થ એ છે કે તમે આર્ટ્સના જો વિદ્યાર્થીઓ હોય તો તમારે મેડિકલ એન્જિનિયરિંગના IITN કે NITN ના વિદ્યાર્થીઓ સામે તમારે સ્પર્ધા કરવાની રહે છે. એનો અર્થ એ છે કે તમારી મહેનત વધી જશે. એટલે સ્વાભાવિક છે કે UPSC અને GPSC
જેવી મહત્ત્વપૂર્ણ પરીક્ષાઓ જ્યારે તમે આપવા જાઓ ત્યારે સ્વાભાવિક જ છે કે તમારી મહેનત વધારવાની છે અને આયોજનપૂર્વકની મહેનત કરવાની છે. મેં તમને એક વાત કરી કે પ્લાનરથી તમારે શરૂઆત કરવી જોઈએ. નંબર 2, તમારી ગુજરાતી અને અંગ્રેજી ભાષા પરની પકડ બહુ જ સારી હોવી જોઈએ. કારણ કે અંતતોગતવા તમારે અભિવ્યક્ત થવાનું છે ભાષા દ્વારા. એટલે જો ભાષાનું પૂરતું જ્ઞાન નહીં હોય, કારણ કે આ પરીક્ષાઓ લખવાની પરીક્ષા છે, સ્વાભાવિક છે, અને ઇન્ટરવ્યૂમાં તમારું એનાલિસિસ થવાનું છે, તમારી માનસિકતાનું એનાલિસિસ થવાનું છે. એટલે થોટની સાથે ભાષા જો એટલી મહત્ત્વપૂર્ણ નહીં હોય તો કામ નહીં ચાલે. એટલે સર્વપ્રથમ તમારે તમારી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા આ બંનેનું ખૂબ સારી રીતે અધ્યયન કરવું જોઈએ. એના ગ્રામર અને એના ભાષાના સ્વરૂપો એ બંને વિશે તમારે જાણવું જોઈએ. સ્વાભાવિક છે કે આપણે વર્ષોથી ભણીએ છીએ, આપણે માતૃભાષામાં ભણ્યા હોઈએ કે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોઈએ, પણ તેમ છતાં આપણી ભાષા લખવા માટે બહુ સારી નથી હોતી. યુપીએસસી અને જીપીએસસી બંનેમાં કમ્પલસરી ઇંગ્લિશ અને કમ્પલસરી ગુજરાતી બંને ભાષાનું એક મહત્ત્વ છે. એટલે સ્વાભાવિક છે કે આ બંને ભાષા પરનું નોલેજ નહીં હોય તો એ નહીં ચાલે. નંબર 2, અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વધારે છે. એનું એક કારણ એ છે કે ગુજરાતી ભાષામાં આપણી પાસે યુપીએસસી કે જીપીએસસી માટે શ્રેષ્ઠ કહી શકાય તેવા પુસ્તકોની બહુ મોટી અછત છે. એટલું જ નહીં, તમારે રોજબરોજના સમાચારો વાંચવા માટે હિન્દુ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર વાંચવા જોઈએ. એની સાથે સાથે ક્રોનિકલ કે પ્રતિયોગિતા દર્પણ જેવા મેગેઝિન્સ વાંચવા જોઈએ. તો એ સ્વાભાવિક છે કે એ ગુજરાતીમાં નથી હોતા. એટલે તમારે અંગ્રેજી ભાષા ખૂબ સારી રીતે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગુજરાતી ભાષાનું નોલેજ તમને ઘર આંગણે મળી રહે છે, પણ અંગ્રેજી ભાષા તમારે શીખવી જ પડે છે. એટલે સ્વાભાવિક છે કે જો વારંવાર સાંભળવામાં ન આવે તો એ આવડતી નથી. એટલે 2 વસ્તુ બહુ જ અગત્યની છે કે એક તો ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન અને અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન. એટલે ભાષા જો સારી હશે તો આ પરીક્ષાઓમાં તમારો દેખાવ ઘણો સારો રહેશે. નંબર 2, ગુજરાતી અને અંગ્રેજી ભાષાની વાત કર્યા પછી મૂળભૂત રીતે આ પરીક્ષા યુપીએસસી અને જીપીએસસી માટે નંબર 3 ઉપર આપણે આવ્યા છીએ. નંબર 2ની વાત તો કરી, અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું. ત્યાર પછી જે મહત્ત્વપૂર્ણ વિષયો છે એની હું થોડીક ચર્ચા કરી લઉં. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી. આ 5 વિષયો જનરલ સ્ટડીઝમાં મોટે ભાગે પૂછાતા હોય છે. અને 6થો વિષય છે કરંટ અફેર એટલે રોજબરોજની ઘટનાઓ અને એનું એનાલિસિસ. એટલે આ 6 બાબતો ઉપર તમારે વધારે ફોકસ થવાનું છે. દાખલા તરીકે ઇતિહાસની ચર્ચા કરીએ તો ઇતિહાસની સાથે ભારતની સંસ્કૃતિનો પણ સમાવેશ થાય છે. જિયોગ્રાફીમાં તમારે ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ એ બંને ભૂગોળ, એની સાથે વર્લ્ડ જિયોગ્રાફી અને ઇન્ડિયન જિયોગ્રાફી, એટલે ચાર વિગતો એની અંદર આવશે. ઇકોનોમિક્સની તમે ચર્ચા કરો તો માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ, એની સાથે સાથે ઇન્ડિયન ઇકોનોમી એટલે સૈદ્ધાંતિક ઇકોનોમિક્સ અને ઇન્ડિયન ઇકોનોમી, એ બંને વસ્તુઓ આવશે. રાજ્યશાસ્ત્ર તમે કહો તો ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, આ બંને પણ આવશે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિજ્ઞાનના 3 ભાગ આવશે. મેથેમેટિક્સ જરા જુદી રીતે એમાં પૂછાય છે, જેને આપણે તાર્કિક ક્ષમતા કહીએ છીએ, તાર્કિક ગાણિતિક ક્ષમતા કહીએ છીએ. તો એને રિઝનિંગ એબિલિટી કહેવામાં આવે છે. અને એ રિઝનિંગ એબિલિટીઝની યુપીએસસીમાં ખાસી એક આખું પેપર જ એના પર હોય છે. તો જીપીએસસીમાં પણ એના બહુ મોટા પ્રશ્નો પૂછાય છે. એનો અર્થ એ થયો કે આપણી પાસે 7 સબ્જેક્ટ થયા.
ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, કરંટ અફેર, ગાણિતિક અભિવ્યક્તિ અને કલ્ચર. તો આ 7-8 વિષયોનું બહુ જ મહત્ત્વપૂર્ણ મહત્ત્વ રહ્યું છે એની અંદર, અને એટલા માટે એ બધા જ વિષયોને સારી રીતે તૈયાર કરવા જોઈએ. તમે શરૂઆત ક્યાંથી કરશો, શું વાંચશો? તો યુપીએસસી અને જીપીએસસીમાં બેઝિક ફંડા એ છે કે તમારી પાસે 12મા ધોરણ સુધીનું નોલેજ, મિનિમમ નોલેજ એટલું હોવું જોઈએ, અને પછી તમારે એક રેફરન્સ તરફ જવું જોઈએ. કારણ કે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા પ્રતિદિન અઘરી થતી જાય છે, વધારે એનાલિટિકલ થતી જાય છે. તો એ સંદર્ભમાં તમારી પાસે રેફરન્સીસ અને 12મા ધોરણ સુધીનું અભ્યાસક્રમ એ બંને બહુ જ મહત્ત્વપૂર્ણ છે. એટલે શું કરવું જોઈએ કે તમે 10માથી 12મા ધોરણ સુધીના NCERTના પુસ્તકો, જે કેન્દ્રીય વિદ્યાલયની અંદર આપણા અભ્યાસક્રમની અંદર સમાવિષ્ટ છે, તેમાં તેના ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, આ 4 વિષયોના અભ્યાસક્રમના પુસ્તકો ધોરણ 10, 11 અને 12 એ ત્રણેયને તમારે વાંચવા જોઈએ. એટલે તમારું બેઝિક જે ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો જે બેઝિક કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય. એમાં બહુ જેમ કે લક્ષ્મીકાંત કે ઇતિહાસમાં તમે રોમિલા થાપર કે જદુનાથ સરકારની ક્વોલિટીનું હોય એવું નથી હોતું, પણ તમને બેઝિક ઇન્ફોર્મેટિવ એની અંદર તમને મળે છે. કોન્સેપ્ચ્યુઅલ માટે તમારે રેફરન્સીસ તરફ જવાનું હોય છે. એટલે બેઝિક પહેલાં તમારે વાંચવાની શરૂઆત કરવી જોઈએ. એમાં પહેલી વખત તમારે 10, 11, 12ની NCERT વાંચવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ 5મા 6ઠા ધોરણથી પણ વાંચે છે, પણ હું નથી માનતો. મને એવું લાગે છે કે 10, 11, 12ની એ ઇનફ છે અને એ વાંચવી જોઈએ. એટલે એનાથી બેઝિક ફંડામેન્ટલ તમારું ક્લિયર થઈ જાય. આ બેઝિક વાંચવાના કેટલાક નિયમો પણ છે. જેમ કે તમે કોઈ સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે તો સ્વાભાવિક છે કે આ આર્ટ્સના વિષયો એને થોડાક બોરિંગ પણ લાગે. તો જ્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી તમે વાંચવા જાઓ અને આર્ટ્સનો વિદ્યાર્થી એ વાંચે તો એને થોડુંક બોરિંગ લાગે. એટલે આમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવો પડશે. વિદ્યાર્થીના ગમા અણગમા અને આમાં કોઈ સ્થાન હોતું નથી. એટલે કોઈ પણ વિષયના તમે હો, પણ તમારે આ બેઝિક સિલેબસને કમ્પ્લીટ કરવા માટે આ પદ્ધતિથી જવું પડશે. એમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવો પડશે અને એને સારી રીતે તૈયારી કરવી પડશે. તો મેં વાત કરી એમ 10, 11, 12ના તમે ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના પુસ્તકો NCERT દ્વારામાં જે અભ્યાસક્રમમાં હોય છે તે વાંચો. એનું ફર્સ્ટ રીડિંગ બહુ ફાસ્ટ રીડિંગ કરો. એક રીડિંગ એનું પૂરું થઈ જાય પછી તમે સેકન્ડ રીડિંગ જ્યારે શરૂ કરો એનું જ, ત્યારે એની નોટ્સ બનાવવાનું ચાલુ કરો. જેમ જેમ લખતા જશો એમ તમારી સમજ વિસ્તૃત બનતી જશે અને તમને વધારે ને વધારે રસ એમાં આવતો જશે. એટલે તમે પહેલું રીડિંગ, ફાસ્ટ રીડિંગ, એ જેને આપણે નોવેલ રીડિંગ કહીએ છીએ, એ નોવેલ રીડિંગ તમે કરો. સેકન્ડ રીડિંગમાં તમે નોટ તૈયાર કરો અને પછી વારંવાર એ નોટને વાંચવાનો પ્રયત્ન કરો. 10, 11, 12 ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, એ રીતે 5માથી 10મા ધોરણ સુધીનું વિજ્ઞાન અને મેથ્સ એ કરવું જોઈએ. એટલે સાયન્સ અને ટેકનોલોજી અને મેથેમેટિક્સ એ 5માથી 10મા ધોરણ સુધીનું કરવું જોઈએ. અને પણ આ જ રીતે પહેલી એક વખત બેઝિક નોવેલ રીડિંગ કરો વિજ્ઞાનનું, અને પછી જ્યારે સેકન્ડ વખત તમે વાંચો ત્યારે એની નોટ્સ તૈયાર કરો. મેથ્સ કંઈ વાંચવાનો વિષય નથી, આપ સૌ જાણો છો. એટલે સિલેબસ ઓરિએન્ટેડ વસ્તુઓને પકડી અને એનું અધ્યયન શરૂ કરો. ઘણીવાર આવા વિષયોમાં જે અઘરા વિષયો ગણાય છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જિયોગ્રાફી, ઇકોનોમિક્સ અને મેથ્સ. જિયોગ્રાફી સિવાય જે ઇતિહાસ, ભૂગોળ, ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર છે એ વાંચીને તમે કરી શકો. પણ આમાં મને એવું લાગે છે કે આમાં તમારે કોઈ અધ્યાપકની જરૂર પડવાની. એટલે તમે સારા અધ્યાપક પાસે એનું માર્ગદર્શન પણ મેળવી શકો, સારા રેફરન્સીસ પણ એમની પાસેથી મેળવી શકો અને તમારા જે ફંડા છે એ ક્લિયર પણ કરી શકો. અને એનાથી વધારે આગળ જો વધીને કહીએ તો એક સારા ક્લાસીસમાં પણ તમે જોડાઈને આ બધું કરી શકો. એવું જરૂરી નથી ક્લાસીસ કરવા જ જોઈએ. છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રામીણ તબક્કાના લોકો
ખૂબ ગરીબ વિદ્યાર્થીઓ પણ યુપીએસસી ક્રેક કરી રહ્યા છે. તો એનું કારણ એ છે કે એમનામાં એ પોટેન્શિયલ પડ્યું છે જાતે મહેનત કરવાની. તો એનું એક કારણ એ છે કે એ લોકો સિલેબસનો ખૂબ સરસ અધ્યયન કરે છે, અને બીજું યુપીએસસીના છેલ્લા કેટલાક વર્ષોના જે પેપર્સ છે એનું એનાલિસિસ એ લોકો બહુ સારી રીતે કરે છે. એટલે આનાથી એક વાત નક્કી થાય છે કે તમે ઘરે બેઠા પણ એ કરી શકો, પણ એની એક ક્ષમતા તમારે કેળવવી પડે. તો મેં તમને કહ્યું એમ ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર 10, 11, 12નું એનસીઆરટી વાંચો, અને પછી 5માથી 10મા ધોરણ સુધીનું સાયન્સ એન્ડ ટેકનોલોજી અને મેથ્સ તમે કરો. એની સાથે સાથે તમે દરરોજ એક ગુજરાતી અને એક અંગ્રેજી વર્તમાનપત્ર, મોટેભાગે અત્યારે યુપીએસસીના વિદ્યાર્થીઓ ધ હિન્દુ પ્રિફર કરતા હોય છે. એનું કારણ એ છે કે એના જે એડિટોરિયલ હોય છે એ ખૂબ સરસ હોય છે. અત્યારે જેમ કે તમે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો આજના જ ન્યૂઝપેપરની અંદર જે ચીન અને ભારતના રિલેશન વિશે વાત કરવામાં આવી છે, તમે જો એ હિન્દુમાં એનું એડિટોરિયલ જુઓ તો તમને એક હિસ્ટોરિકલ પર્સપેક્ટિવથી એનું એનાલિસિસ થયેલું જોવા મળે. તો એ દૃષ્ટિથી ભારત અને પાકિસ્તાનના રિલેશન હોય, કે ભારત અને ચીનના રિલેશન હોય, ભારત અને યુએસના રિલેશન હોય, કે કંઈ પણ બાબત હોય, દાખલા તરીકે અત્યારે એક મહામારી આવી છે, તો એનું જે એનાલિટિકલ જે સાયન્સ છે એ બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. તો તમને એ સ્પેનિશ ફ્લૂ સુધી લઈ જાય, તમને 1999-1900ના તમને 56 કાળ તરફ લઈ જાય, અને કઈ રીતે ડ્રોટ અને મહામારીઓનો એક આખો ઇતિહાસ રહ્યો છે. એનાથી તમારું એક બંધારણ ઊભું થાય, એનો એક નજરિયો બદલાય, એની સાથે સાથે તમારો એનાલિટિકલ પાવર પણ બદલાય, અને તમને એક આખી સમસ્યાથી એ તમને વાકેફ કરાવે. એટલે એનો અર્થ એ થયો કે તમારે આ કક્ષાનું વાંચવું જોઈએ. એટલે મોટાભાગે યુપીએસસીના વિદ્યાર્થીઓ ધ હિન્દુ પ્રિફર કરતા હોય છે. એટલે એક ગુજરાતી વર્તમાનપત્ર અને એક અંગ્રેજી વર્તમાનપત્ર, હિન્દુ જેવું વર્તમાનપત્ર. ગુજરાતમાં આપણી પાસે જે વર્તમાનપત્રો છે એ બધા સારા છે, અને એમાં જેની ભાષા સારી હોય, ગુજરાતી ભાષા, એ વર્તમાનપત્રોને આપણે વાંચવા જોઈએ એવું મારું માનવું છે. તો આ વસ્તુ એની સાથે સાથે શરૂ કરો. ઘણા વિદ્યાર્થીઓ એક એવી રીતે વાંચતા હોય છે કે જાણે એક વિષય હાથમાં લીધો એટલે એને પૂરો કરવો જ જોઈએ. હકીકતમાં એવું નથી હોતું. બેલેન્સ સ્ટડી કરવા માટે તમારે તમામ વિષયોને સરખું મહત્ત્વ આપવું પડશે. એટલે સિલેબસ તમારે 100% પૂર્ણ કરવો હોય તો દરરોજ તમારે બધા વિષયોનું થોડું વાંચન કરવું જોઈએ. કેટલા કલાક વાંચવું જોઈએ એ મટીરિયલ વાત છે, પણ મોટે ભાગે એક આંકડા ઉપર આપણે જો આવવું હોય તો એવું કહી શકીએ કે 10-12 કલાકની મહેનત ઓછામાં ઓછી આવી પરીક્ષાઓ માટે જોઈએ છીએ. અને મેડિકલ અને સાયન્સના કે આઈઆઈટી લાંબુ વાંચવા ટેવાયેલા હોય છે. તો આ એક બહુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે વિદ્યાર્થીઓએ આટલી મહેનત કરવી જોઈએ. નંબર 2, આ તો હું વાત માત્ર કરી રહ્યો છું પ્રિલિમ પરીક્ષાની, કે પ્રિલિમ પરીક્ષામાં તમે જ્યારે જાઓ એ પહેલાં તમારી પાસે આટલું ભાથું તૈયાર હોવું જોઈએ. એટલે તમારે એનસીઆરટી અને બીજો પાર્ટ આવે છે રેફરન્સીસનો. રેફરન્સ કયા વાંચવા જોઈએ? રેફરન્સીસમાં દાખલા તરીકે ઇતિહાસની અંદર તમને ગુજરાતી ભાષામાં ઘણા બધા પુસ્તકો મળે, પણ તેમ છતાં જે નવા રિસર્ચ છે એ તમને ના પણ મળે. તો સ્વાભાવિક છે કે રેફરન્સીસમાં દાખલા તરીકે તમે ઇતિહાસના કેટલાક રેફરન્સીસ લો, તો ઇતિહાસમાં એન્શન્ટ ઇન્ડિયા માટે તમે દિલ્હી યુનિવર્સિટીના પ્રકાશનોને વાંચી શકો. ઇવન મેડિવલ અને મોડર્ન માટે અને આફ્ટર ઇન્ડિપેન્ડન્ટ, હિસ્ટ્રી ઓફ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, એના માટે પણ તમે દિલ્હી યુનિવર્સિટીના પુસ્તકો વાંચી જ શકો છો. એટલે હિસ્ટ્રી માટે મને એવું લાગે છે કે પ્રાચીન ભારત માટે, મધ્યકાલીન ભારત માટે, આધુનિક ભારત માટે અને સ્વતંત્રતા પછીના ભારત માટે તમારે દિલ્હી યુનિવર્સિટીના પુસ્તકોનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાચીન ભારતમાં ઝા અને શ્રીમાલી એ ખૂબ સરસ પુસ્તક લખ્યું છે. મેડિવલમાં હરિશ્ચંદ્ર વર્માએ સરસ મજાનો 2 પાર્ટમાં મેડિવલ ઇન્ડિયા આપેલું છે, અને મોડર્ન ઇન્ડિયામાં આર.એલ. શુક્લાએ બહુ જ સરસ મોડર્ન ઇન્ડિયા લખ્યું છે. અને ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ માટે તમે બિપિનચંદ્રનું પુસ્તક વાંચી શકો છો. સ્વતંત્રતા કે બાદ કા ભારત એવું હિન્દીમાં છે. ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ એ અંગ્રેજીમાં પુસ્તક છે. એટલે મેં તમને પહેલાં જ કહ્યું કે તમારે અંગ્રેજી ભાષામાં વાંચવાની તૈયારી પણ રાખવી પડશે, કારણ કે ગુજરાતીમાં સ્વતંત્રતા પછીના ભારતનું એક પણ પુસ્તક અવેલેબલ નથી.
સો એ બહુ મહત્ત્વપૂર્ણ છે કે તમારી પાસે મટીરિયલ એવું હોવું જોઈએ જે તમે વાંચી શકો, અને એ વાંચવા માટે તમારી પાસે એ લેંગ્વેજ એ તમને આવડતી હોવી જોઈએ, એ બહુ જરૂરી છે. એ રીતે જ્યોગ્રાફીમાં તમે જુઓ તો જ્યોગ્રાફીમાં તમને બે બહુ જ સરસ રેફરન્સ હું તમને કહી શકું. એક છે માજિદ હુસૈન અને બીજું છે સવિન્દર સિંઘ. માજિદ હુસૈન અને સવિન્દર સિંઘે બંને જ્યોગ્રાફીમાં, ઇન્ડિયન જ્યોગ્રાફી હોય કે ફિઝિકલ જ્યોગ્રાફી હોય કે વર્લ્ડ જ્યોગ્રાફી હોય, એ લોકોએ બહુ જ સરસ લખાણ કર્યું છે. ઇન્ડિયન જ્યોગ્રાફીમાં સવિન્દર સિંઘ અત્યારે યુપીએસસીમાં બહુ જ ચાલી છે, એટલે સવિન્દર સિંઘને ઇન્ડિયન જ્યોગ્રાફી માટે વાંચવી જોઈએ. માજિદ હુસૈન પણ એટલા જ સારા છે અને એમણે એટલું જ સરસ લખ્યું છે, એટલે જ્યોગ્રાફી માટે તમારે આ પુસ્તકો વાંચવા જોઈએ. પોલિટિકલ સાયન્સ માટે એટલે ભારતનું બંધારણ અને એના માટે તમારી પાસે 3 બહુ જ મહત્ત્વપૂર્ણ પુસ્તકો છે. એક તો બેઝિક જો તમારે અને ફંડામેન્ટલી તમારે ક્લિયર થવું હોય તો દુર્ગાદાસ બાસુનું ભારતનું બંધારણ તમારે વાંચવું જોઈએ. નંબર 2, તમે સુભાષ કશ્યપનું ભારતનું બંધારણ પણ વાંચી શકો. અને ત્રીજું પુસ્તક અત્યારે જે યુપીએસસીમાં ખૂબ ચાલે છે એ છે લક્ષ્મીકાંતનું ઇન્ડિયન પોલિટી. એટલે આ 3 પુસ્તકોમાંથી કોઈ પણ એક પુસ્તક તમે રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો. એટલે ઇતિહાસમાં આપણી પાસે 3 આવ્યા, જ્યોગ્રાફીમાં આપણી પાસે 2 પુસ્તકો આવ્યા અને પોલિટિકલ સાયન્સ માટે આપણી પાસે 3 પુસ્તકો આવ્યા. ઇકોનોમિક્સમાં પણ આ જ રીતે 3 પુસ્તકો છે. ઇન્ડિયન ઇકોનોમી અને ઇકોનોમી મેક્રો અને માઇક્રો બંને જો તમારે સારી રીતે તૈયાર કરવું હોય તો દત્ત એન્ડ સુંદરમ એ એનું પુસ્તક ખૂબ સારું ગણાઈ શકાય. અને દિલ્હીના મોટાભાગના ક્લાસીસ દત્ત એન્ડ સુંદરમ એ પુસ્તકને જ પ્રિફર કરતા હોય છે. એટલે મારા મતે દત્તા એન્ડ સુંદરમ એ પહેલા નંબરનું પુસ્તક હોવું જોઈએ. એ સિવાય મિશ્રા એન્ડ પુરીનું પુસ્તક પણ ઇન્ડિયન ઇકોનોમી ખૂબ સારું છે. અને ત્રીજું પુસ્તક છે રમેશ સિંઘનું ઇન્ડિયન ઇકોનોમી, જે અત્યારે યુપીએસસીના અને જીપીએસસીના પણ મોટાભાગના વિદ્યાર્થીઓ એ વાંચતા હોય છે. એટલે એનો અર્થ એ થયો કે ઇતિહાસ માટે 3, જ્યોગ્રાફી માટે 2, પોલિટિકલ સાયન્સ માટે પણ આપણી પાસે 3 પુસ્તકો અને ઇકોનોમિક્સ માટે પણ આપણી પાસે 3 પુસ્તકો છે. જો ઇતિહાસમાં તમારે 3 પુસ્તકો વાંચવાના છે, એનું કારણ એ છે કે મેઇન્સ જ્યારે તમે આપવા જાઓ ત્યારે મેઇન્સમાં જે 600 માર્કનું જીએસ હોય છે એમાંથી 150 માર્કનો ઇતિહાસ પૂછાતો હોય છે, અને એટલા માટે ઇતિહાસના આ 3 પુસ્તકો વાંચવા બહુ જરૂરી છે. બીજું કે ઇતિહાસ વાંચવાથી ભારતીય કલ્ચરની બહુ સારી સમજ તમારામાં આવે છે. એટલું જ નહીં, પણ જે એસે તમે લખવાના છો, એસે એક 200 માર્કનું પેપર એસેનું આવે છે, તો એ જે એસેનું પેપર છે એમાં પણ જો તમારી પાસે ઇતિહાસનું પાયાનું જ્ઞાન હશે તો કોઈ પણ એસે તમે ખૂબ સારી રીતે લખી શકશો. અને એટલા માટે ઇતિહાસના આ 3 પુસ્તકો વાંચવા જરૂરી છે. બાકીમાં તમે બધામાં એક જો રેફરન્સ બુકનો ઉપયોગ કરો તો એ મારા મતે પૂરતું છે. કેટલી મહેનત કરો છો એના કરતાં કેવી મહેનત કરો છો એ વધારે જરૂરી છે. એટલે ઘણા બધા ફાંફા માર્યા વગર યુપીએસસી પ્રિસ્ક્રાઇબ કરેલા પુસ્તકો અથવા તો દિલ્હીના જે બહુ જ મોટા ક્લાસીસ ચાલતા હોય છે એ જે પુસ્તકોને પ્રિફર કરે છે એ પુસ્તકો ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એવું મારું માનવું છે. રહી વાત 2 સાયન્સ અને ટેકનોલોજી અને બીજી વાત આપણે ગાણિતિક ક્ષમતા, રિઝનિંગ એબિલિટીની, તો સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે સ્પેક્ટ્રમ, મેં તમને કહ્યું હતું કે 5માંથી 10મા ધોરણનું વિજ્ઞાન અને ટેકનોલોજી વાંચ્યા પછી તમે સ્પેક્ટ્રમનું સાયન્સ એન્ડ ટેકનોલોજી વાંચી શકો છો. સ્પેક્ટ્રમનું સાયન્સ એન્ડ ટેકનોલોજી ખૂબ સારું છે. રિઝનિંગ એબિલિટી માટે તમે ટાટા મેકગ્રો-હિલ એ ખૂબ સારી છે અને એ તમે વાંચી શકો છો. આર.એસ. અગરવાલ પણ અત્યારે ખૂબ ચાલે છે. એટલે ટાટા મેકગ્રો-હિલ અને આર.એસ. અગરવાલ રિઝનિંગ એબિલિટી માટે, સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે પણ ટાટા મેકગ્રો-હિલ ખૂબ સારું છે. તો મેં તમને 2 વાત કરી. એક તમારા બેઝિક ફંડા માટે તમે એનસીઈઆરટી પુસ્તકો વાંચો, બેઝિક વાંચો અને એનું ફાસ્ટ રીડિંગ કરો, સેકન્ડ રીડિંગ કરો, એની નોટ બનાવો. આટલું ક્લિયર થાય એટલે પછી તરત જ તમે રેફરન્સ પર જાઓ, એનું તમે રીડિંગ કરો અને એની નોટ તૈયાર કરો. પછી તમે ફરી પાછા સિલેબસ તરફ નજર દોડાવો. સિલેબસમાં પ્રિલિમનો સિલેબસ અને મેઇન્સના સિલેબસમાં શું તફાવત છે, કયા પોઈન્ટ પ્રિલિમ્સની અંદર છે, મેઇન્સમાં છે, એને અલગ રીતે તારવું.
મેઇન્સ છે એ લખવાની છે, એ આખી પરીક્ષા લખવાની છે. અને યુપીએસસી મેઇન્સ ખાસી લાંબી પ્રોસેસ છે. જીપીએસસીમાં 5 પેપર આપણે લખવાના હોય છે, એટલે ત્યાં તમારે અભિવ્યક્ત થવાનું છે, અભિવ્યક્તિ કરવાની છે. એટલે આ બધા જ વિષયોનું લખાણ ત્યાં કરવાનું છે. પ્રિલિમમાં તો તમે જાણો છો કે તમારે માત્ર ABCD કરવાનું છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આપેલા હોય છે, એમાં તમારે ક્લિયર કરવાનું છે. પણ મેઇન્સમાં જ્યારે જાઓ ત્યારે તમારે જીપીએસસીમાં 1000 માર્કનું અને યુપીએસસીમાં લગભગ 2000 માર્ક્સનું તમારે લખવાનું છે. તો એના માટે તમારી તૈયારી વિશિષ્ટ હોવી જોઈએ. એટલે જ્યાં સુધી લખવાની સેન્સ નહીં આવે ત્યાં સુધી એ નકામો છે. અને એટલા માટે તમારે શું કરવું જોઈએ કે તમે જીપીએસસી અને યુપીએસસીના જૂના પેપર્સને લખવાનો સતત પ્રયત્ન કરો. તમે લખો અને કોઈ ફેકલ્ટીને બતાવો. તમે ઇતિહાસના પેપર લખો તો ઇતિહાસની કોઈ સારી ફેકલ્ટીને બતાવો, જ્યોગ્રાફીના લખો તો જ્યોગ્રાફીની ફેકલ્ટીને બતાવો. અને યુપીએસસીના પેપર્સ લખવાની જેટલી એટલે આ ટેસ્ટ સિરીઝ જેટલી તમે કરશો એટલું તમને સારું રહેશે. એટલું જ નહીં, પણ દિલ્હીની જે આ સંસ્થાઓ છે એ આખો વર્ષ ક્લાસ તો ચલાવે છે, પણ સાથે સાથે ઓનલાઈન ટેસ્ટ પણ લે છે. તો તમે માની લો કે ક્લાસ ન કરી શકો દિલ્હીમાં જઈને, તો તમે ઓનલાઈન ટેસ્ટ તો આપી શકો. 2-3 હજાર રૂપિયા એની ફીસ હોય છે, પણ તમને આનાથી એક આત્મસંતોષ થશે અને તમે ક્યાં છો, તમે કઈ બાબતમાં કાચા છો એની તમને તરત જ ખબર પડશે. કારણ કે ટેસ્ટ સિરીઝ ખાસ્સા બધા પેપર્સની લેવાતી હોય છે, ચાહે એ પ્રિલિમ હોય કે મેઇન્સ હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ તો ટેસ્ટ આપવા માટે દિલ્હી જતા હોય છે. તો આપણે શું કરવું જોઈએ કે ટેસ્ટ સિરીઝ એ રીતે આપતા રહીએ, જેનાથી આપણે આપણું સ્વમૂલ્યાંકન કરી શકીએ, આપણું પોતાનું મૂલ્યાંકન કરી શકીએ. અને એનાથી આપણે કયા વિષયમાં કાચા છીએ, કયા વિષયમાં આપણને વધારે મહેનતની જરૂર છે એની પણ એક આપણે વાત કરી શકીએ. એની પણ આપણને ખ્યાલ આવે. તો આ દ્રષ્ટિથી તમારે મેઇન્સ વિશે વિચાર કરવો જોઈએ. આ જ વસ્તુઓ વાંચવાની છે મેઇન્સ માટે પણ, આ જ વસ્તુ વાંચવાની છે પ્રિલિમ માટે પણ. પણ ફેર એ છે કે મેઇન્સમાં તમારે લખવાનું છે, અભિવ્યક્તિ કરવાની છે. એટલે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે તમારી જ્યાં સુધી ભાષાની અભિવ્યક્તિ સારી નહીં હોય ત્યાં સુધી તમે મેઇન્સમાં સારો દેખાવ ક્યારેય નહીં કરી શકો. નંબર 2, એક બહુ મોટી વાત એ છે કે મોટે ભાગે 60% આસપાસ તમને સારી કેડર મળતી હોય છે, ચાહે એ યુપીએસસી હોય કે જીપીએસસી હોય. એનો અર્થ એ છે કે તમે 1000માંથી 600 માર્ક લાવો તો તમારા અધિકારી થવાના ચાન્સીસ વધતા જાય છે. એટલે યુપીએસસીમાં 2000માંથી જો તમે 1200 માર્ક લાવો તો તમારા આઈએએસ કે આઈપીએસ થવાના ચાન્સ વધતા જાય છે. એનો અર્થ એ થયો કે 60%એ ખૂબ સારી કેડર મળે છે. એટલે તમારે ત્યાં સુધી તો પહોંચવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. આ પેલા બોર્ડ જેવું નથી કે ત્યાં તમે 85% અને 90% લાવો ને નીટ આપો અને પછી તમે શું કરવું જોઈએ. તમારે ભાષાકીય અભિવ્યક્તિ સારી કરવી જોઈએ અને તમારે વિષયનું એક ઊંડાણપૂર્વકનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. તો આ દૃષ્ટિથી તમે પ્રિલિમ અને મેઇન્સ આપશો. મને લાગે છે આની પાછળ 1 વર્ષનો સમય જોઈએ એટલીસ્ટ, ઓછામાં ઓછો. એટલે નાસીપાસ થવાનું નથી, ડિપ્રેશનમાં આવવાનું નથી. એટલે મેન્ટલી પણ પ્રિપેર તમારે રહેવાનું છે. તમારે એકલાએ નહીં, તમારા આખા ફેમિલીએ રહેવાનું છે. કારણ કે આ એક ટફેસ્ટ જોબ છે અને એને પહોંચી વળવા માટે તમારા એફર્ટ પણ એવા જ હોવા જોઈએ. એટલે સમય તમારે આપવો પડશે, નિશ્ચિત છે. 1 વર્ષ ઓછામાં ઓછું આ સિલેબસને ક્લિયર કરતા થાય છે. એટલે બહુ જ ધીરજથી તમે એના એટેમ્પ્ટ આપો. અને જ્યાં સુધી તમારી તૈયારી સારામાં સારી ન હોય ત્યાં સુધી તમે યુપીએસસીના તો એટેમ્પ્ટ ના આપો. જીપીએસસી તો 2-3 વર્ષે એક વખત આવતી હોય છે, એટલે સ્વાભાવિક છે કે જીપીએસસી તો જ્યારે આવે ત્યારે આપવાની જ હોય. પણ યુપીએસસીમાં તમે એટેમ્પ્ટ ન બગડે એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. એટલે યુપીએસસીની તૈયારી એ રીતે પણ થોડીક અલગ અહીંયા થાય છે. તો આ દૃષ્ટિથી તમે પ્રિલિમ અને મેઇન્સની તૈયારી કરી શકો. અને છેલ્લી વાત છે ઇન્ટરવ્યૂમાં ફરી એક વખત કહું છું કે દિલ્હીમાં અને ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ મોક ઇન્ટરવ્યૂઝ રાખે છે, જ્યાંથી તમારી પર્સનાલિટીને ચકાસી શકાય. એટલે મોક ઇન્ટરવ્યૂ આપવા જોઈએ, પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવું જોઈએ, અંગ્રેજી ભાષા, ગુજરાતી ભાષા ઉપર સારું પ્રભુત્વ મેળવવું જોઈએ અને એક ક્રિટિકલ થિંકિંગ કરવું જોઈએ, એનાલિટિકલ થિંકિંગ કરવું જોઈએ. તો એ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં આવવું પડશે. જો અહીંયા નોલેજ સારું હશે
તો ચોક્કસપણે એમાં પણ એટલો ફેર પડવાનો છે. એટલે જેટલી સારી મહેનત કરી હશે ઇન્ટરવ્યૂ પણ એટલું જ સારું જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ઇન્ટરવ્યૂમાં જે પર્સનાલિટી ડેવલપમેન્ટના આસ્પેક્ટ છે એ તમારે ક્લિયર કરવા જોઈએ. ઇન્ટરવ્યૂની કેટલીક ટેકનિક છે એ પણ તમારે જાણવી જોઈએ. પણ એ તો આપણે જ્યારે ક્યારેક ફરી એક વખત ઇન્ટરવ્યૂ ઉપર થોડુંક માર્ગદર્શન રાખીશું ત્યારે એની ચર્ચા કરીશું કે શું કરવું જોઈએ. પણ અત્યારે મને એવું લાગે છે કે પ્રિલિમ અને મેઇન્સ આ બંને માટે તમારે આવા પુસ્તકો વાંચવા જોઈએ, આટલું વાંચવું જોઈએ, આટલા કલાકો વાંચવું જોઈએ અને રિગરસલી એની મહેનત કરવી જોઈએ. ડિપ્રેશનથી, માનસિક તણાવથી ખાસા દૂર રહેવું જોઈએ. એના માટે તમારે ઇવન આહાર વિહારમાં પણ થોડાક ચેન્જીસ તમારે લાવવા પડશે. તમારે લાઇટ ફૂડ લેવું જોઈએ, ઓછી ઊંઘ લેવી જોઈએ, તમારે થોડાક યોગાસન કરવા જોઈએ જેથી કરીને માનસિક રીતે શાંતિ રહે અને વધારેમાં વધારે મહેનત કરવી જોઈએ. એટલે આ બધી બાબતોનું પણ એટલું જ મહત્ત્વ છે. તમને બધાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તમે બધા ખૂબ મહેનત કરો અને ગુજરાતના વિદ્યાર્થીઓ બહુ ઓછા યુપીએસસીમાં જાય છે. તો હવેની નવી પેઢી થોડુંક એ સંદર્ભે વિચારે. તમે સોશિયોલોજી સાથે સંકળાયેલા હો, પીજી કરતા હો, પણ પીજી કર્યા પછી પણ તમે જો યુપીએસસી જીપીએસસીમાં જઈ જ શકો છો. તમારો સમાજશાસ્ત્ર વિષય પણ યુપીએસસીમાં અત્યારે બહુ જ સરસ રીતે ચાલી રહ્યો છે. તો તમે સોશિયોલોજી વિષય સાથે તમે યુપીએસસી મેઇન્સ પણ આપી શકો છો. એટલે તમને બધાને એક વખત હાર્દિક શુભકામનાઓ આપું છું. અને આ ગુજરાતના વિદ્યાર્થીઓમાં મેં તમને કહ્યું એમ કે બહુ ઓછા વિદ્યાર્થીઓ યુપીએસસી ક્લિયર કરે છે. આ મેળું આપણે ભાંગવું છે અને મને આશા છે કે તમે બધા એ સંદર્ભે આગળની ખૂબ સારી મહેનત કરશો, ઉત્તીર્ણ થશો અને એક સરસ મજાના અધિકારી તરીકે કોઈપણ જગ્યાએ, ભારતમાં કોઈપણ જગ્યાએ તમને નોકરી મળી શકે છે. પણ કોઈપણ જગ્યાએ જાઓ તો અંતતોગતવા રાષ્ટ્રના વિકાસ માટે તમે તમારો આખા જીવન દરમિયાન ખૂબ સારું કાર્ય કરશો. એવી તમને સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી અને હું વિરમું છું. ધન્યવાદ. ફરી એક વખત મારા પરમ મિત્ર ડૉક્ટર રાજેન્દ્ર જાની, એમનો હું ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, મને આશા છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની કેવી રીતે તૈયારી કરવી એની પ્રારંભિક રીતે જ તમને સીધી સમજણ મળી ગઈ હશે. એટલે હવે તમે પ્લેટફોર્મ ઉપર તો ઊભા રહી ગયા છો, તમારી પાસે હવે ટિકિટ પણ છે અને તમારે મુસાફરી કરવાની છે અને ગંતવ્ય સ્થાન એટલે કે ઈચ્છિત જગ્યાએ નોકરી મેળવવાનું જે છે સપનું તમારું, એ ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં આજનું વ્યાખ્યાન તમને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા છે. આ સાથે આજના સ્પીકર પ્રિન્સિપાલ ડૉક્ટર જનકભાઈ ગઢવીનો પણ આભાર માનું છું કે તેમણે ખાસ આપણને એમની જે આવડત છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે એ ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા છે. તો એ તાલીમના ભાગરૂપે સીધું તમને પણ માર્ગદર્શન મળ્યું છે. હું આશા રાખું કે પ્રિન્સિપાલ ડૉક્ટર ગઢવીનું વ્યાખ્યાન તમને ખૂબ જ ઉપયોગી નીવડે અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બને એક સરસ મજાની નોકરી સાથે, એક સરસ મજાની રોજગારી સાથે. આવતીકાલે આપણે ફરી પાછા આપણા નિશ્ચિત સમય એટલે કે બપોરે 1:30 વાગે મળીશું ત્રીજા મણકામાં, વ્યાખ્યાન સિરીઝના ત્રીજા વ્યાખ્યાનમાં. થેન્ક યુ દોસ્તો.